તમે તો કેટલા નસીબદાર છો. તમારા મા બાપે ડિવોર્સ લીધા છે. તમારા જન્મ પછી તમને યાદ આવે તમારી મમ્મી રિસાઈને પિયર ગઈ છે. લખી રાખો, આપણે ભગવાનના શાસનમાં જન્મેલા શ્રાવક શ્રાવિકાના સંતાન છીએ. આપણે કોઈ રિતિક રોશન અને સુઝાન રોશનના દીકરાઓ નથી કે એ ડાયવોર્સ લે ને ઓલા છોકરાનું ભાવિ અટવાઈ જાય. આપણે વિરાટ કોહલી કે અનુષ્કા શર્માના સંતાન નથી. એ બધા ધંધા એમને શોભે, કરિશ્મા કપૂરોને. છૂટા પડે ને ભેગા થાય. એ સંજુડો બાબો કર્યા કરે, એકવાર, બે વાર ને 3 વાર. આપણા મા બાપ એવા નહોતા. તમારા મા બાપ બહુ ખાનદાન હતા. આવા ખાનદાન મા બાપના કુળમાં જન્મ લીધા પછી એમની ખાનદાનીને અજવાળવાના ધંધા કરજો. એને બટ્ટો લાગે એવો ધંધો ક્યારેય નહીં કરતા. ફિનિશ. રિલેશનશિપ નંબર 4, હેલ્થ વાઇઝ. આમાં એક જ વાક્યમાં કહીને પૂરું કરીશ. 50 ઉપર જ્યારે જશો ત્યારે હેલ્થના પ્રોબ્લેમ, હેલ્થના ટેન્શન તો આવશે. 50 હું 25 આવવા માંડ્યા. આવ્યા છે કે નહીં? ભલું હશે ને તો ઘણી સાસુઓ નીચે બેસતી હશે ને ઓલી વહુ છે ને ખુરશી પર બેસતી. કેમ? ની રિપ્લેસમેન્ટ કરાવવાની. તંગડા તૂટી ગયા છે. છતાં માની લો 50 અપ થાવ એટલે ઘણા સ્ટ્રેસ હેલ્થ વાઇઝ આવશે કે નહીં આવે? આવશે. એમાં નાસીપાસ નહીં થઈ જાવ. બીમારી આવે તો તન કદાચ ભલે પથારીમાં પડ્યું રે, મનને ક્યારે પથારીમાં નહીં રહેવા દેતા. જુઓ મજા. અમારા પદ્મ વિજય મહારાજ થઈ ગયા ગળામાં કેન્સરની ગાંઠ. આ 50 વર્ષ પહેલાની વાત કરું છું કે જે વખતે ઇન્ડિયામાં કોઈ કેન્સરને માટે કીમોથેરાપી નથી, કોઈ ઓપરેશન નહોતા, એક રેડિયેશન હતા, એ પણ બોમ્બેમાં ટાટા હોસ્પિટલની અંદર. અને આ મહાપુરુષ 10 વર્ષ સુધી કેન્સરની ગાંઠ લગાવીને બેઠા હતા. પાણી નહોતું ઉતરતું, ખોરાક નહોતો ઉતરતો. એવા સમયમાં એમણે એનો મિસયુઝ ના કર્યો, ગુડ યુઝ કર્યો. 13 ઉપવાસ કર્યા, 24 ઉપવાસ કર્યા, માંસ ખમણ કર્યા. એણે કર્મ સત્તાને કીધું, તું મારું ગળું દબાવે એના કરતાં હું તારું ગળું દબાવી દઉં. તું મને ગળું શું દબાવવાનો હતો? ઉપવાસ કરીને હું તારું ગળું દબાવી દઉં. આ ભાવમાં કદાચ કેન્સરની ગાંઠ આપી, ભવાંતરમાં હું જ્યાં જઈશ ત્યાં તો કેન્સર નથી જ આવવાનું ને. આ ભાવમાં હું જ્યારે મારી આ રાખ થશે ને એની સાથે આ ગાંઠની પણ રાખ થઈ જવાની. પણ મારા સંસ્કાર એ તો પરલોકમાં પણ સાથે આવવાના છે. માટે હેલ્થના સ્ટ્રેસને સહન કરો, સહન કરો. એનું ટેન્શન, સ્ટ્રેસ, એનું મેનેજમેન્ટ કરવું હોય એક જ વાત છે, સહન કરો. મરદ બનો. વલ્લભભાઈ પટેલનો કિસ્સો નહોતો સાંભળ્યો? બચપણમાં અહીંયા ગુમડું થયું હતું અને હજામને જઈને શું કીધું? લગાવી દે, અહીંયા લગાવી દે. ધક ધક તો શીશુ તપાવેલું લગાવીને ગુમડું ફોડી નાખ્યું. આ માણસ એક અવાજ નહોતો બોલ્યો. ત્યારે તો મોદી સરદારની આખા વર્લ્ડની સૌથી હાઈએસ્ટ મૂર્તિ ઊભો કરી રહ્યો છે. નાનામાં નાના દુઃખને સહન કરવું નથી અને મોટામાં મોટી હાઈટ જોઈએ છે, ના મળી શકે. મોટામાં મોટા દુઃખ જે સહન કરવા તૈયાર થાય એ જ મોટામાં મોટા સ્થાન સુધી પહોંચી શકે છે. હેલ્થ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સહન કરો. રિલેશન સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સમાધાન કરો. બિઝનેસ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સંતોષ રાખો. અને એજ્યુકેશન સ્ટ્રેસ મેનેજ કરવું હોય સખત મહેનત કરો. સખત મહેનત, સંતોષ, સમાધાન અને નંબર 4 સહન. આ 4 જો તમારા જીવનમાં આવી જાય, ટેન્શનની તાકાત નથી કે તમને ડિપ્રેશન અને બીજા બધા રોગો આપી શકે. તમે ખુદ કહી શકશો નો ટેન્શન. હવે પરીક્ષા આવે તો નો ટેન્શન, બિઝનેસ કરું તો નો ટેન્શન, મેરેજ કરું તો નો ટેન્શન, અને બીમારી આવે તો